હાલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ વીકે સોલંકીમાં આપનું સ્વાગત છે। તો આજે ઘેલા સોમનાથના ત્રિવેણી જેમના આજે હું તમને દર્શન કરાવવાનો છું। તો આ છે ગૌશાળા। ગૌશાળાની બાજુથી આ રસ્તો પસાર થઈ રહ્યો છે, તે સીધો જ ત્રિવેણી સંગમ જશે। તો ચાલો ત્રિવેણી સંગમનું દર્શન કરીએ અને આપના જીવનને પવિત્ર બનાવીએ। તો આપણે ચાલતા ચાલતા ત્રિવેણી બાજુ જઈ રહ્યા છીએ। આપને હું દ્રશ્ય બતાવી રહ્યો છું, આપ નિહાળી રહ્યા છો કે મીણલ દેવીની જગ્યાથી ડાબી બાજુ જે રસ્તો જઈ રહ્યો છે તે સીધો જ ત્રિવેણી ઘાટ તરફ જઈ રહ્યો છે। તો મિત્રો, આપણે ત્રિવેણીના દર્શન કરવા માટે અને ત્રિવેણીમાં સ્નાન કરવા માટે જઈ રહ્યા છીએ। તે પહેલાં ત્રિવેણીના કાંઠે એક પૌરાણિક જગ્યા છે ભોળાનાથની। ચાલો આજે તમને એના દર્શન કરાવું। આ જગ્યા બહુ જ પુરાણી જગ્યા છે। ઘેલા સોમનાથથી આગળ જતા ત્રિવેણીના દર્શન કરવા પહેલાં આ જગ્યા જય ભીમનાથ મહાદેવ તેના આજે હું તમને દર્શન કરાવું। તે ઘેલા નદીના કાંઠે આ જગ્યા આવેલી છે। પ્રકૃતિના ખોળે આ સુંદર નજારો, આ એક રમણીય જગ્યા છે જેનું આપણે દર્શન કરી રહ્યા છીએ। તો ચાલો આપણે ભીમનાથ મહાદેવના દર્શન કરીએ। જય ભોળાનાથ। તો આ છે ભીમનાથ મહાદેવ, ઘેલા નદીના કિનારે આવેલું આ રમણીય મહાદેવનું મંદિર છે, જે ત્રિવેણી ઘાટની નજીક જ આવેલું છે। તો મિત્રો, આજે આપણે આ દર્શન કર્યા, તમે જોઈ શકો છો સામે હનુમાનજી મહારાજ। તો ચાલો આપણે ત્રિવેણી તરફ જઈએ। તો આ ઘેલા નદીનો કિનારો છે। આપણે ત્રિવેણી તરફ જઈ રહ્યા છીએ। તો ઘેલા સોમનાથ મંદિરથી 1 કિલોમીટર દૂર આ ત્રિવેણી સંગમ આવેલો છે, ત્યાં આપણે જઈ રહ્યા છીએ। તો મિત્રો, આપણે ત્રિવેણી ઘાટ પાસે પહોંચવા આવી ગયા છીએ। આ જંગલમાં આવેલી એક રમણીય જગ્યા છે। તો આ ઘેલો નદી છે, સામેથી વાઘેશ્વરી નદી, અહીં ઘેલો નદી અને સામેની બાજુથી એક બીજી નદી। તો અહીં ત્રિવેણી ઘાટ આવેલો છે। તો હમણાં હું તમને ત્રિવેણી ઘાટના પણ દર્શન કરાવું। તો આ ત્રિવેણીનો ઘાટ છે।
તો આ યજ્ઞકુંડ, અહીં લોકો વિધિ કરવા માટે આવે છે. અહીંથી એક નદી પસાર થઈ રહી છે. સામેથી વાઘેશ્વરી નદી, આ બાજુથી આ ઘેલો નદી. આપને દ્રશ્ય દેખાડી રહ્યો છું. આ ઘાટની અંદર અત્યારે ગાયું પાણી પીવા માટે આવી છે. તમે જોઈ રહ્યા છો આ રમણીય જગ્યા, જે અતિ પવિત્ર જગ્યા છે. અહીંયા સ્નાન કરવું એ પણ એક જીવનનો લાવો છે. તો આપને આ દ્રશ્ય બતાવી રહ્યો છું. આપ જ્યારે ઘેલા સોમનાથ આવો ત્યારે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા જરૂર આવજો. તો એક વખત તમને ઘેલો નદી, સામે વાઘેશ્વરી નદી, જ્યાં ટાંકાની સામે તમને દેખાઈ રહી છે તે વાઘેશ્વરી નદી, અને એક આ બાજુ નદી, અહીં ત્રિવેણી સંગમનો ઘાટ બોલવામાં આવે છે. તો હવે આપણે ત્રિવેણીથી આગળ વધી રહ્યા છીએ. આ ઘેલા નદીનો કાંઠો છે. અહીં ગાય માતા ઘાસ ચરી રહી છે. આ બહુ જ રમણીય જગ્યા અને શાંત વાતાવરણવાળી જગ્યા છે. તો મિત્રો, તમે જ્યારે ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરવા પધારો ત્યારે અવશ્ય આ ઘેલા નદીમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા જરૂર આવજો. જો આ તમે ત્રિવેણીનો ઘાટ, ત્રિવેણી સંગમ જોઈ જુઓ. તો અહીં જરૂર પધારજો. હર હર મહાદેવ. જય ઘેલા સોમનાથ મહાદેવ. જય ગૌ માતા. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી એક વખત તમને આ ઘાટના પગથિયાના દર્શન કરાવી દઉં. તો બધા મિત્રોને હર હર મહાદેવ. જય ઘેલા સોમનાથ મહાદેવ.